ચલો વેલકમ માય ડિયર સ્ટુડન્ટ. દાખલા પર વળી જઈએ પાછા. કયા? લંબચોરસ ગુચરા પર લાગતા ટોર્ક ઉપરના. એટલે એક ટોપિક ઉપરનો આપણો ક્લિયર થઈ જાય. સ્વાધ્યાયનો દાખલો. સ્વાધ્યાય 4.9. 10 સેમી બાજુઓ વાળા એક ચોરસ ગુચરાને L બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 10⁻⁻1 મીટર બાજુ વાળા, એટલે એનું ક્ષેત્રફળ કેટલું થશે? L સ્ક્વેર, એટલે કે 10⁻²મીટર². 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ગુચરાને 20 આંટા છે, એટલે આંટા આપણે n બરાબર 20 ટન્સ આંટા. તેમાંથી 12 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. I બરાબર 12 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. આ ગુચડું શિરોલંબ લટકાવેલું છે. ગુચરાના સમતલનો લંબ 0.80 ટેસ્લા ચુંબકી ક્ષેત્ર, 0.80 ટેસ્લા, એટલે B બરાબર 8 ગુણ્યા 10⁻⁻1 ટેસ્લા ના ચુંબકીય મૂલ્યના સમસ્થિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30° નો કોણ બને. ગુચરાના સમતલને દોરેલ લંબની વાત કરેલી છે, એટલે થીટા બરાબર 30° થાય. જો ગુચરાનો સમતલ કીધો હોય ને કે ગુચરાનો સમતલ ચુંબકી ક્ષેત્ર સાથે 30° ખૂણો બનાવે છે, તો આપણે અહીંયા 60 ડિગ્રી લેવું પડે. ગુચરા પર કેટલા મૂલ્યનું ટોર્ક લાગશે? આપણને ખબર છે સૂત્ર, વાત કરેલું, તેરે બીના sin થીટા ટાઉ બરાબર b 8 ગુણ્યા 10⁻⁻1 I 12 એમ્પિયર આંટા 20 ક્ષેત્રફળ 10⁻², sin 30 ડિગ્રી. ટાઉ બરાબર sin 30 એટલે 1/2, પણ અહીંયા આગળ આપણે જોઈએ તો 20 ગુણ્યા 8 ગુણ્યા 12 અને એનું અડધું કરી નાખીશું. એક જ ઝાટકે જવાબ લઈ લઈએ આપણે આને. આ ભૂલ ના પડે એટલે કેલ્ક્યુલેટર વાપરીએ છીએ, એટલે માણસ માત્ર ભૂલને પાત્ર. ઓગણીસો 20 એટલે કે 960 ગુણ્યા 10⁻³ ટોર્ક એટલે ન્યૂટન ઇન્ટુ મીટર. ટાઉ બરાબર 1 2 3 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર, જોઈ લઈએ આપણે જવાબ પાછળ. 0.96. ઓકે, ડન. 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર. પછી આપણે જઈએ સ્વાધ્યાયનો દાખલો બીજો. હવે કયો દાખલો એવો છે સ્વાધ્યાયનો ગણવા જેવો? 10મો પાછો છે. એક ગેલ્વેનોમીટર ચલિત ગુચરાવાળા મીટરનો છે, એટલે એ નહીં પાછો, કેમ કે એક ગેલ્વેનોમીટર એ મીટર 1 મીટર બાકી છે. સ્વાધ્યાય 4.13 જોઈ લઈએ. એમાં પાછો એ ડિપાર્ટમેન્ટ જોઈ લઈએ. 1 ટેસ્લા જેટલા નિયમિત સમસ્થિતિ ચુંબકી ક્ષેત્રમાં ટેસ્લા B બરાબર 1
ઓકે 8 સેન્ટીમીટર ત્રિજ્યા, r બરાબર 8 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે 8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર ત્રિજ્યા એટલે ક્ષેત્રફળ a બરાબર ગુચડું છે એટલે પાઈ r સ્ક્વેર એટલે 3.14 ગુણ્યા 64 ગુણ્યા 10 ની માઈનસ 4 મીટર સ્ક્વેર. ચલો પછી 30 આંટા ધરાવતો 30 આંટા ધરાવતો 6 એમ્પિયર પ્રવાહ I બરાબર 6 એમ્પિયર પ્રવાહ ક્ષેત્રરેખાઓ ગુચરાના લંબ સાથે બરાબર જો ગુચરાના લંબ સાથે થીટા બરાબર 60 નો કોણ બનાવે છે. ગુચરાનું આવર્તન ન થાય તે માટે તેની પર વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. એટલે કે સમતોલ સ્થિતિમાં ગુચરાને લાવવા માટે તેની પર લાગતા આપણે ટોર્કનું મૂલ્ય શોધવાનું છે. ચલો સૂત્ર આપણે જે અહીં લીધું છે એ જ અહીંયા આગળ આવશે. તેરે બીના સાઈન થીટા બરાબર. ગુચરામાંથી પ્રવાહ પસાર થાય ને એટલે પણ પાછું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. બરાબર. ભવિષ્યમાં જો ભણશો હવે વિદ્યુત ચુંબકીય વિતરણમાં કે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેને ઉત્પન્ન કરનારનો વિરોધ કરે એ પ્રકારનું હોય છે. એટલે આપણે અહીંયા સમતોલ સ્થિતિમાં લાવવા માટે આ કેટલા ટોર્કની જરૂર પડે છે એ શોધીએ છીએ. એટલે B બરાબર 1 ટેસ્લા, I બરાબર 6 એમ્પિયર, 8 ક્ષેત્રફળ 3.14 ગુણ્યા 64 ગુણ્યા 10 ની માઈનસ 4 અને સાઈન 60 ડિગ્રી છે. અહીંયા આગળ 6 ધરીને 18 180 લઈએ, 3.14 લઈએ ગુણ્યા 64 લઈએ ગુણ્યા 10 ની માઈનસ 4 લઈએ. સાઈન 60 આપણે જોઈએ તે 0.8660 થાય. ચલો 180 into 3.14 into 64 into 8660 31,325.6 ગુણ્યા 10 ની માઈનસ 4 1 2 3 4 આટલું ટોર્ક આવવું જોઈએ. 3.132 બરાબર. હવે આ એ ડિપાર્ટમેન્ટ છે. પછી બી શું કહે છે? જો એ માં દર્શાવેલ ગુચરાની જગ્યાએ અનિયમિત આગળના બીજા કોઈ સમતલ ગુચરું રાખવામાં આવે તેનું ક્ષેત્રફળ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે. બાકીની કોઈ બીજી વિગતોમાં ફેરફાર કર્યો નથી. હવે ટાઉ બરાબર બીના સાઈન થીટા પરથી બરાબર. હવે જવાબ બદલાવાનું કીધું છે કે છે આ નથી બદલ્યું, આ નથી બદલ્યું, આ નથી બદલ્યું બરાબર. હવે આ નથી બદલ્યું તો હવે આ જે છે બરાબર કે ગુચરાનો આકાર બદલે પણ એ અચળ, બાકી આ અચળ, આ અચળ, આ અચળ, આ અચળ બરાબર. તો આ પણ કેવો આવે? ઉપર મુજબ જ મળે. પરીક્ષામાં તમારે આ રીતે લખવાનું નહીં. તમારે કહેવાનું કે ક્ષેત્રફળ બદલો તો બદલાય પણ કહે છે કે ક્ષેત્રફળ એનું જ રાખે. ગુચરાનો આકાર બદલવાથી જવાબમાં કોઈ ફરક પડશે નહીં કે બાકીની વિગતોમાં કોઈ ફેરફાર એ લોકોએ કરેલ નથી. બરાબર. આ બે દાખલા હવે આપણે પાછા જોઈ લઈએ આના ઉદાહરણના દાખલા.
4.9, 4.13, પછી ઉદાહરણ જોઈ લઈએ, પછી પૂર્ણાહુતિ કરીએ. ચલો ઉદાહરણ 4.11, 10 સુધી જોયા હતા આપણે. પાસ પાસે વીંટાળેલા 100 આટા વાળો n બરાબર 100 આટા, પાસ પાસે વીંટાળેલા 100 આટા વાળો 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો, 10 સેન્ટીમીટર આપણે કેપિટલ આર લખીએ કે સ્મોલ આર, 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એટલે 10 ની -1 મીટર ત્રિજ્યાનો એક વર્તુળાકાર ગુંચળું I બરાબર 3.2 એમ્પિયર પ્રવાહ ધરાવે છે. તો નંબર 1 કીધું છે કે આ ગુંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, અને બી ગુંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m કેટલી હશે. પહેલા તો આ શોધીએ, જે રકમ ઘણી મોટી છે. સૌથી પહેલા એ ગુંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર μ0 ni/2r કે ગુંચળું n આટાનું છે એટલે બી કેન્દ્ર બરાબર 4π × 10⁻⁻⁷ 4π × 10⁻⁷ ઇન્ટુ આટા કેટલા 100 છે એટલે 10⁻2 લખું, ઇન્ટુ પ્રવાહ 3.2 upon 2 × 10⁻⁻ કેટલા 1 એટલે બી કેન્દ્ર બરાબર અહીંયા આગળ આ ભાગ પાડી લઈએ, ધારો કે 1.6 અને અહીંયા આગળ 16 ચોક 64 એટલે 6.4 પાઈ લખું અને 10 ની -1 ઉપર લઈ જઈએ બરાબર, એટલે +1 એટલે 10 ની 3 ઘાત થઈ ગઈ, 10 ની 3 ઘાત અને -7 માંથી 3 જાય એટલે 10 ની -4 ઘાત આટલા ટેસ્લા. એટલે માટે આ બી કેન્દ્ર એટલે કે ચુંબકીય ક્ષેત્ર બી મને કેટલું મળે છે, આપણે પાઈની કિંમત મૂકીને ચાલીએ 3.14 ગુણ્યા 6.4 20.096 ગુણ્યા 10 ની -4 ટેસ્લા. એટલે હું અહીં આગળ બી એપ્રોક્સી લખું તો 20 ગુણ્યા 10 ની -4 એટલે કે 2 ગુણ્યા 10 ની -3 ટેસ્લા. હું તો આ લઈને 40. ઓકે, પછી હવે જોઈએ છે ગુંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર. એટલે ગુંચળાની ચુંબકીય મોમેન્ટ m બરાબર કેટલી, આમ તો IA છે પણ આ NIA n આટા છે ને એટલે આ ચુંબકીય ક્ષેત્ર પણ આપણે જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી શોધી શકાય. ડાયપોલ મુવમેન્ટ પણ જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી શોધી શકાશે. પ્રવાહ દિશામાં આંગળી વીંટાળવી પડે પણ એ પ્રવાહ દિશા કઈ કીધી નથી. આટા 100 પ્રવાહ 3.2 ક્ષેત્રફળ ગુંચળું પાઈ એટલે કે 3.14 અને r સ્ક્વેર 10 ની -1 નો સ્ક્વેર -2
તમારી પાસે જવાબ 3.2 ગુણ્યા 3.14 10.048 ગુણ્યા 10 ની ઉડી ગયા એટલે રાઉન્ડ ફિગર પ્રમાણે જોશો તો 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર લખવું હોય તો લખી શકાય. ચલો, ડાયપોલ મોમેન્ટ 10 મળી ગયું, ચુંબકીય ક્ષેત્ર પર રાઉન્ડિંગ લખાઈ ગયું. હવે કહે છે કે ગુચડાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખવું કે જેથી તેનો વ્યાસ એક રેખાસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા જેટલો નિયમિત સમજવું એવી રીતે પ્રવર્તી રહેલ છે. તેથી શરૂઆતમાં ગુચડાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં એટલે કે એક રેખાસ્થ હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગુચડું 90 ડિગ્રીનું ભ્રમણ કરે છે. બરાબર. તો સી ગુચડાની પ્રારંભિક ને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટોર્કનો એટલે કીધું છે. હવે ચુંબકીય ક્ષેત્ર બી કેટલું છે? 2 ટેસ્લા લીધું છે. ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર ચેન્જ કર્યું. બરાબર. પ્રારંભમાં થીટા ઇનિશિયલ કેટલા રાખે? 0 ડિગ્રી. અને થીટા ફાઇનલ કેટલા રાખ્યા? 90 ડિગ્રી. થીટા ફાઇનલ 90 ડિગ્રી રાખ્યા. તો બંને પરિસ્થિતિમાં ટોર્ક શોધો. હવે ટોર્ક ટાઉ બરાબર mb sin થીટા પરથી ટાઉ i બરાબર mb sin થીટા i બરાબર તો 0 થશે પ્રારંભિક ટોર્ક. કારણ જગ જાહેર છે કે sin 0 બરાબર 0 અને ફાઇનલ ટોર્ક ટાઉ f બરાબર mb sin થીટા ફાઇનલ એટલે mb sin 90 ડિગ્રી એટલે કે mb અહીંયા પાછું લખી દો કે sin 90 બરાબર કેટલા? 1. તો ટાઉ ફાઇનલ કેટલા થશે? ડાયપોલ મોમેન્ટ 10, ચુંબકીય ક્ષેત્ર 2, તો 20 ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર. એટલે આ પરિસ્થિતિમાં આપણે શું શોધવાનું હતું? આ સી હતું. સી. હવે ગુચડું જ્યારે 90 ડિગ્રી પાસે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી પ્રાપ્ત કરી હશે? બરાબર. થીટા ફાઇનલ બરાબર 90 ડિગ્રી હતી ત્યારે એની ઓમેગા ફાઇનલ કેટલી હશે? ગુચડાની કોણીય ઝડપ કેટલી હશે? ગુચડાની જડત્વની ચાર્ટમાં દ્રાવો સંકેત કંઈક આપ્યો છે. આઈ લખીએ પણ આઈ પાછું શું છે? પ્રવાહ છે ને એટલે કન્ફ્યુઝ ના થાય એટલે એને આવો કર્યો છે આઈ. આ ટાઈપનો આઈ બરાબર આમ જે જેવું દેખાશે. જડત્વની ચાક માત્રા 0.1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર આપેલી છે. બસ. હવે ઓમેગા એફ શોધવાનું છે. તમને ખબર છે કે આઈ આલ્ફા બરાબર કેટલા? કે સાહેબ આઈ આલ્ફા બરાબર ટાઉ. આઈ આલ્ફા બરાબર ટાઉ. ઓકે. આલ્ફા એટલે શું? ડી ઓમેગા બાય ડીટી. આલ્ફા એટલે ડી ઓમેગા બાય ડીટી બરાબર. ટાઉ એટલે mb sin થીટા. બરાબર. mb sin થીટા. પરંતુ તમને ખબર કે ડી ઓમેગા બાય ડીટી ને આમ લખાય
ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીટી. સાંકળ નિયમ, બરાબર, સાંકળ નિયમ બનાવો. વસ્તુ તો ડી ઓમેગા બાય ડીટી છે, તમે ડી થીટા વડે ગુણ્યા અને ડી થીટા વડે ભાગ્યા, બરાબર. પરંતુ તમને ખબર છે આ ડી ઓમેગા બાય ડીટી બરાબર લખું તો સીધી વસ્તુ છે કે ડી થીટા બાય ડીટી એટલે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન શું કહેવાય? કોણીય વેગ કહેવાય. અહીં કૌંસમાં લખું ડી થીટા બાય ડીટી ઇક્વલ ટુ ઓમેગા. 11મું ધોરણ ક્લિયર હોવું જોઈએ. કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે કોણીય ઝડપ. તો ડી ઓમેગા બાય ડીટી બરાબર શું મૂકી દો? ઓમેગા ડી ઓમેગા બાય ડીટી. એટલે અહીંયા આગળ i ડી ઓમેગા બાય ડીટી ની જગ્યા પર શું લખું? અરે એક મિનિટ, હા, ડી થીટા બરાબર. અહીંયા આગળ લખી નાખું ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા બાય ડી થીટા બરાબર mb sin થીટા. i ડી ઓમેગા બાય ડીટી, ડી ઓમેગા બાય ડીટી એની જગ્યા પર મેં આ ડી ઓમેગા બાય ડી થીટા રાખ્યા, આની જગ્યા પર મેં લખી નાખ્યા શું? એટલે આ બે કૌંસ બનાવ્યા છે, જોઈ લેજો. યા બરાબર. અને આ મેં લખ્યા એની જગ્યા પર ઓમેગા અને આ એમને એમ રાખ્યા. ઓકે, ડન. તો માટે i ઇન્ટુ ઓમેગા ડી ઓમેગા લખો અને આને mb sin થીટા ડી થીટા લખો. જોઈ લેજો. હવે હું શું કરીશ ખબર છે? સમીકરણની બંને બાજુ હું વિકલન કરીશ. સમીકરણની બંને બાજુ વિકલન એટલે અહીંયા આગળ i બાર રાખીશ, ઇન્ટિગ્રેશન 0 થી અહીંયા ઓમેગા ફાઇનલ સુધી ઓમેગાનું ઓમેગાની સાપેક્ષે સંકલન કરીશ. અહીંયા mb ને બાર રાખીશ અને ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 થી પાઈ બાય 2 એટલે કે 90 ડિગ્રીએ sin થીટા ડી થીટા, sin થીટાનું થીટાની સાપેક્ષે સંકલન કરીશ. એટલે અહીંયા આગળ ઓમેગા લખીશ, ઓમેગાનું સંકલન ઓમેગા સ્ક્વેર બાય 2 અને ઉપલી સીમા ઓમેગા f નીચલી સીમા 0. અહીંયા આગળ mb લખીશ, બરાબર. sin થીટાનું વિકલન કેવું છે? cos થીટા. sin થીટાનું અહીંયા સંકલન છે માઈનસ cos થીટા અને ઉપલી સીમા પાઈ બાય 2 નીચલી સીમા 0. ઓકે, અહીંયા આગળ i બાય 2 લખી દઉં અને અહીંયા આગળ ઓમેગા f સ્ક્વેર માઈનસ 0 ઉપલી સીમા લખી ઓછા નીચલી સીમા, બરાબર. અહીં લખ્યું અહીં mb માઈનસ cos પાઈ બાય 2 પ્લસ cos 0 માઈનસ માઈનસ પ્લસ ઉપલી સીમા પાઈ બાય 2 નીચલી સીમા 0. એટલે અહીંયા આગળ ઓમેગા f અહીંયા પણ કયા i ઓમેગા f સ્ક્વેર બાય 2 બરાબર કેટલા? અહીંયા આગળ mb ખાલી. કેમ? આ 0 થશે cos પાઈ બાય 2, cos 0 બરાબર 1 એટલે mb. તો મારે જોઈએ છે ઓમેગા f સ્ક્વેર બરાબર 2mb બાય i. તો ઓમેગા f કેટલા થશે? અંડરરૂટ ઓફ 2mb બાય i એટલે અંડરરૂટ ઓફ 2 m 10 b 2 ભાગ્યા i 0.1. 0.1 એટલે 10 ઉપર જતા રહે એટલે 100 100 200 400 ઓમેગા 20 રેડિયન પ્રતિ સેકન્ડ. આ જવાબ આવવો જોઈએ, બરાબર. 20 રેડિયન પ્રતિ સેકન્ડ અથવા તો 20 સેકન્ડ ઇનવર્સ છે. મસ્તાન દાખલો આખો. એટલે આ લેન્ધી દાખલો છે. એક જ સળંગ જ પૂછાયા અને પૂછાય તો એ 3 થી 4 માર્ક્સમાં આવે
નહીં તેના અડધું કરવું હોય તો ખાલી આટલું અડધું, કારણ કે આ ચુંબકીય ક્ષેત્ર આપણે લીધું જ નથી અહીંયા. આ ચુંબકીય ક્ષેત્ર અલગ છે, આ ચુંબકીય ક્ષેત્ર અલગ છે, આનો ઉપયોગ નથી કર્યો. એટલે આ આખો સેપરેટ પૂછવો તો પૂછી શકાય, ચોઈસ એમ ના પર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે બોર્ડ ઉપરથી પાછા અહીંયા આપતા રહ્યા છે થોડી વાર માટે કે આ ઉદાહરણનો જે 12મો દાખલો છે થોડો ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે અને એની રકમ લાંબી છે, એટલે રકમ બોર્ડ પર લખવાની એનું એક્સપ્લેનેશન પણ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ જ છે, બરાબર? એટલા માટે જરા આપણે આવી ગયા છે આ નવી સ્ટાઇલમાં. વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગુચરું લીસા સમતલ સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એટલે આપણે એમ માનીએ કે ગુચડું આ રીતના રહેલું છે. જો હું દોરું એનું ગુચડું આ રીતનું, બરાબર? સપોઝ આ ગુચરામાંથી વહેતો હું પ્રવાહ મારી રીતે બતાવી દઉં છું. આઈ એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે જેથી ગુચડું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે. શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે. તો જો શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે ને તો આ જે ગુચરાનું સમતલ છે ને તમે જે વિચારેલું છે આ, એ સમતલને સમાંતર જ હંમેશા શું હોય? ટોર્ક હોવું જોઈએ, બરાબર? ટોર્ક કેવું હોય? એને સમતલ એટલે શિરોલંબ દિશામાં જ હોવું જોઈએ. પણ આપણે ટાઉ બરાબર IA ક્રોસ બી અને ગુચરાના ક્ષેત્રફળ સદિશ એને શિરોલંબ દિશામાં હોવાથી તો બી માટે ટાઉ ગુચરાના સમતલમાં હોય. એકચ્યુઅલી આપણે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર લો તે ઓલવેઝ ક્યાં આવે? આ સમતલમાં. માની લો કે ચલો હું અહીંયા આગળ ઉપરની દિશામાં ક્ષેત્રફળ સદિશ લઉં છું. ચલો અહીંયા આગળ બીજા પેનથી તમને બતાવો. આ ગુચરાનો ક્ષેત્રફળ સદિશ આ રહ્યું સપોઝ, બરાબર? હવે હું માની લો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં લઉં છું, હું માનું છું કોઈ પણ દિશા કે આ. તો પછી આ એ અને બી થી રચાતા સમતલને લંબરૂપે જમણાના સ્ક્રૂથી લોશો તો આ સમતલમાં જ આપણને ટોર્ક આવશે આ દિશામાં. એટલે કે આ ટોર્ક આ રીતે મળે, બરાબર? એટલે આપેલી ધારણા આપણી પરિસ્થિતિની જે છે એ ખોટી છે, બરાબર? કારણ કે ચોખ્ખું જો હવે મારી લખેલી સમજૂતી ફરી હું સમજાવું છું. જવાબ આપ્યો છે ના, કારણ કે ગુચરાને શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ જો કરાવવો હોય ને તો ટોર્ક હંમેશા ક્યાં આવવું જોઈએ? ટોર્ક હંમેશા શિરોલંબ દિશામાં જ હોવું જોઈએ. પણ ટાઉ બરાબર IA ક્રોસ બી અને ગુચરાનું ક્ષેત્રફળ સદિશ એ, બરાબર? એ જો શિરોલંબ દિશામાં હોવાથી કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર બી માટે ટાઉ ગુચરાના સમતલમાં હશે. એટલે ટાઉ બરાબર IB sin થીટામાં થીટા બરાબર પછી શું થઈ જાય? 0 થવાથી ટોર્ક કેવું થાય? 0. એટલે ગુચરું જાતે ભ્રમણ કરી શકે નહીં. પછી બીજી પરિસ્થિતિમાં કીધું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગુચરું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો ગુચરું નિયમિત મુક્ત ભ્રમણ કરી શકે એવું હોય તો સ્થિર સંતુલનમાંથી કઈ દિશામાં ગોઠવાયું હશે? દર્શાવો કે આ ગોઠવણમાં કુલ ક્ષેત્ર એટલે કે બાહ્ય ક્ષેત્ર ગુચરાળ વિરોધી ક્ષેત્રનું ફ્લક્સ કેવું હોય? મહત્તમ હોય. ચલો એ પણ આપણે સમજાવવાની કોશિશ કરીએ. માની લો કે આ એક વર્તુળાકાર રિંગ છે. હવે એમાંથી હું ધારો કે આ દિશામાં પ્રવાહ પસાર કરું તો એના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી આ બાજુ હશે. એટલે એને કહેવાય બી ડ્યુ ટુ ધ કોઇલ, બરાબર? μ0I/2R અનુસાર, બરાબર? એટલે આ બાજુ હશે, બરાબર? હવે એને ગુચરાનું ક્ષેત્રફળ સદિશ એ પણ ક્યાં છે? ક્ષેત્રફળ સદિશ એ સાહેબ એ બાજુ જાય. ગુચરાનું ક્ષેત્રફળ સદિશ એ, ઓકે. પછી હવે આપણે શું કરવાનું છે? હા, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ એ જ બાજુ છે, ઓકે. એટલે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ પાછું અહીંયા આગળ એ જ દિશામાં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે. એટલે બી એક્સટર્નલ ઓલ્સો ઇન ધીસ ડિરેક્શન. એટલે બંને એક જ દિશામાં થયું.
તો પછી જ્યારે ગુચરાને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય તો પછી ફ્લક્સની કિંમત આપણે જોવા જઈએ કે ટોટલ ફ્લક્સ ફાઈ બરાબર આપણે વિચારીએ બરાબર તો કે A into B due to the C plus B due to the external કારણ કે થીટા બરાબર 0 તો આ ફ્લક્સ મને કેવું મળશે મેક્સિમમ મળે બરાબર આ સાબિત કરી દઉં આવું હોય તો ચલો પછી છેલ્લે કીધું છે અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહદાયક ગુચડું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે જો તાર નરમ વળી શકે તેવો ઢીલો લચીલો હોય તો શા માટે તે વર્તુળાકાર ધારણ કરે હવે અનિયમિત તાર ધરાવતું વિદ્યુત પ્રવાહદાયક ગુચડું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે તો હવે એવા સંજોગોમાં આપેલ પરિમિતિ એટલે કે આપેલ એના પરિઘ માટે બીજા આકારો કરતા વર્તુળાકાર આકારનું જે ક્ષેત્રફળ હશે ને એના માટે મેક્સિમમ હશે અને જ્યારે ગુચડું ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય ને ત્યારે તે મહત્તમ ફ્લક્સ આવરી લેવા વર્તુળાકાર આકાર ધારણ કરશે એટલે મેક્સિમમ ફ્લક્સ મેળવવા માટે તે એનો શેપ છે ને ધીરે 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 આખું ગુચડું જે લચીલું ઢીલું છે ને એ આખું મોટું થઈને ગોળાકાર એનો શેપ થઈ જશે એટલા માટે વર્તુળાકાર આકાર ધારણ કરે છે ઓકે ક્લિયર એટલે આ લખેલી વસ્તુઓથી આમ તો તમને રેડીમેડ આ આપી દીધું હોય તોય ચાલે પણ એક જસ્ટ ખ્યાલ આવી ગયો બરાબર હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં હવે દાખલા નથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલ મોમેન્ટ જે રિંગ છે ને રિંગના કેન્દ્રથી x અંતર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું જે સૂત્ર હતું ને એનો ઉપયોગ કરીને ડાયપોલ મોમેન્ટની થોડી વધારે વિગતે સમજી લઈશું પછી ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટ સમજીશું પછી આ ચેપ્ટરમાં ગેલ્વેનોમીટરની રચના અને એનું કાર્ય સમજીશું પછી ગેલોમીટરનું એમીટરમાં અને ગેલોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર એની પણ ચર્ચા કરીશું ઓકે બાય બાય